હા પ્રિયંશી, હમણાં થોડી વાર પહેલા તું મને કંઈક પૂછતી હતી. તમે એક વાત નોટિસ કરી છે? શું? એકને પિમ્પલ્સ, એકને માર્ક્સ, ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશનની છે ને અત્યારે સમસ્યા બહુ જ વધી ગઈ છે અને આવા ઘણા પેશન્ટ ક્લિનિક ઉપર આવે છે. હા પ્રિયંશી, તારી વાત એકદમ સાચી છે. મારી પાસે પણ ઘણા બધા પેશન્ટ આવીને પૂછતા હોય છે કે મેડમ, આના માટે કંઈ પરમનન્ટ સોલ્યુશન કે ડેઇલી રૂટીન માટે અમે યુઝ કરી શકીએ? તો એમને તમે શું સલાહ આપો? એમને હું સલાહ આપું છું આપણું આ હોમિયોપેથિક ફેસ સિરમ. અને તો ઘણા બધા બેનિફિટ્સ છે. તો એવી કઈ કઈ કન્ડિશન છે કે જેમાં તમે યુઝ કરી શકો? આ સિરમ આપણે જે લોકોને વારે વારે ખીલ થાય છે તો એમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પસવાળા ખીલમાં યુઝ કરી શકાય? હા, ચોક્કસ યુઝ કરી શકાય છે. અને ઘણી વખત એવું થતું હોય છે કે લેડીઝને પ્રેગ્નન્સી પછી જે દાજ પડી જતી હોય તો દાજમાં પણ યુઝ કરી શકાય છે. મેમ, પ્રેગ્નન્સીમાં અમુક લેડીઝને હોય કે જેમને અહીંયા બટરફ્લાય ફેસ જોવા મળે, તો એમાં યુઝ કરી શકાય? હા, ચોક્કસ યુઝ કરી શકાય. આ સિરમ એકદમ સેફ છે કે જે આપણે પ્રેગ્નન્સીમાં પણ યુઝ કરી શકીએ છીએ. અને હા, ઘણી વખત એવું થાય કે પેશન્ટ કહેતા હોય છે કે ભાઈ મારી એકદમ ડ્રાય સ્કિન છે, તો ડ્રાય સ્કિનને પણ ક્લિયર કરવાનું કામ કરે છે. હા, કેમ કે આમાં એલોવેરા યુઝ કર્યું છે આપણે કે જે સ્કિનને હાઇડ્રેટ રાખશે અને ફ્રેશ રાખશે. હા, ચોક્કસ. અને ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બહાર ફરવા જતા હોય છે ત્યારે સ્વિમિંગ પુલમાં નાહ્યા હોય છે અને એને લીધે જે ટેનિંગ થઈ ગયું હોય છે તો એમાં પણ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે આ ખાલી એકને માટે નથી, ઓલ ઓવર સ્કિન માટે છે. હા, ચોક્કસ, ઓલ ઓવર સ્કિન માટે જ છે. મેમ, તો આ કોઈને પરચેસ કરવું હોય તો કેવી રીતના કરી શકે? હા, કોઈને પરચેસ કરવું છે તો એ લોકો આપણને ડાયરેક્ટ મેસેજ કરી શકે છે અથવા તો સ્ક્રીન ઉપર નંબર છે એમાં આપણને કોલ કરી શકે છે. થેન્ક યુ.